નમસ્કાર. ગુજરાત પોલીસ જીપીએસસી પીઆઈ ક્લાસ 2 નું પેપર આપણે જોઈશું. બુદ્ધનો સારનાથ ખાતેનો પ્રથમ ઉપદેશની ઘટના કયા નામે ઓળખાય છે? ધર્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખાય છે. મૌર્ય વહીવટી તંત્રમાં મુખ્ય કર ઉઘરાવનાર કયા નામે ઓળખાતો હતો? તેને સમાહર્તા તરીકે ઓળખવામાં આવતો હતો. નીચેના પૈકી કયા રાજાએ ગિરનાર પાસેના સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું? તો તે રાજાનું નામ છે સ્કંદગુપ્ત. નીચેના પૈકી કયો પલ્લવ રાજા ચાલુક્ય રાજા પુલકેશી દ્વિતીય સાથે લડ્યો? તે છે મહેન્દ્રવર્મન. સુવિખ્યાત રાણકી વાવના નિર્માણનું શ્રેય નીચેના પૈકી કઈ રાણીને આપવામાં આવે છે? તો ઉદયમતીએ રાણકી વાવનું નિર્માણ કરાવ્યું હતું. નીચેના પૈકી કોના સમય દરમિયાન ટીપુ સુલતાન સાથે ત્રીજું એંગ્લો મૈસૂર યુદ્ધ લડાયું હતું? તો ત્રીજું એંગ્લો મૈસૂર યુદ્ધ ચાર્લ્સ કોર્નવોલિસના સમયમાં લડાયું હતું. ભારતમાં શુદ્ધિ આંદોલનની શરૂઆત કોણે કરી? તો દયાનંદ સરસ્વતીએ. પેપર ડાઉનલોડ જ્યાંથી કરવામાં આવ્યું છે બેકગ્રાઉન્ડમાં એ વેબસાઇટ તમને દેખાઈ રહી છે, તો વિડીયોનો ક્રેડિટ એ વેબસાઇટને પણ જાય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા? તો કરાંચી અધિવેશનના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. ભાવનગર રાજ્યમાં નીચેના પૈકી કોણે રાજ્ય પરિષદની સ્થાપના દ્વારા સંવૈધાનિક રાજની શરૂઆત કરી? તો તે છે તખ્તસિંહજી. ગુજરાતના ઇતિહાસમાંથી આ પ્રશ્ન છે. નીચેના પૈકી કયા પલ્લવ રાજાએ મહાબલીપુરમ ખાતે ખડકને કાપીને સુવિખ્યાત રથ બનાવ્યા? તો ખડકને કાપીને રથ બનાવનાર તે રાજા છે નરસિંહવર્મન પ્રથમ. નીચેના પૈકી કોણે મોરબી રાજ્યમાં ટેલિફોન સંદેશા વ્યવહાર શરૂ કર્યો? તો મોરબીમાં ટેલિફોન સંદેશા વ્યવહાર લખધીરજી રાવજીએ શરૂ કર્યો. સિંધુ સંસ્કૃતિના કયા સ્થળોએ યજ્ઞવેદીઓ મળી છે? તો તે સ્થળો છે લોથલ અને કાલીબંગને યજ્ઞવેદીઓ મળી છે. સપ્ટેમ્બર 1923માં સ્વરાજ આશ્રમ સંઘના પ્રમુખ તરીકે કોણ નિયુક્ત થયા હતા? તો તે છે વલ્લભભાઈ પટેલ, સ્વરાજ આશ્રમ સંઘના પ્રમુખ. કયો ક્રમ સાચો છે? તો સૌપ્રથમ દાંડીકૂચ, ત્યારબાદ પ્રથમ ગોળમેજી પરિષદ, તે પછી ગાંધી ઇરવિન કરાર અને ત્યારબાદ છે કોમી ચુકાદાની જાહેરાત. સૌપ્રથમ આર્ય સમાજની સ્થાપના ક્યાં થઈ હતી? તો સૌપ્રથમ આર્ય સમાજની સ્થાપના રાજકોટ ખાતે થઈ હતી. એપ્રિલ 1934માં નીચેના પૈકી કોણે અગ્રણ્ય મહિલા સંસ્થા જ્યોતિ સંઘની સ્થાપના કરી હતી? તો મૃદુલા સારાભાઈએ જ્યોતિ સંઘની સ્થાપના કરી હતી. નીચેના પૈકી કયો બનાવ સૌથી પહેલા બન્યો હતો? તો કાકોરી બનાવ આવશે સૌ પ્રથમ. કઈ બૌદ્ધ પરિષદ બાદ મહાયાન સંપ્રદાયની ચડતી થઈ? તો ચોથી બૌદ્ધ પરિષદ પછી મહાયાન સંપ્રદાયની ચડતી થઈ. પોતાનો દરજ્જો વધારવા માટે તેમજ સ્થાન મજબૂત કરવા માટે ચંદ્રગુપ્ત બીજાએ કયા રાજવંશો સાથે લગ્ન સંબંધો જોડ્યા હતા? વૈવાહિક સંબંધો. તો તે છે લિચ્છી, વાકાટક અને નાગવંશ સાથે. રુદ્રદામન ઈસુસન 150ના જૂનાગઢના શિલાલેખો ખાલી જગ્યામાં છે? તો સંસ્કૃત ભાષામાં છે રુદ્રદામનના જૂનાગઢ શિલાલેખો. 1918માં શરૂ થયેલ ખાલી જગ્યા મજૂર સંઘ નિયમિત સભ્યપદ અને લવાજમ સાથેનો પ્રથમ મજૂર સંઘ હતો. તો તે મજૂર સંઘ છે મદ્રાસ મજૂર સંઘ. સત્યશોધક સમાજની સ્થાપના મહારાષ્ટ્રમાં 1873માં ખાલી જગ્યા દ્વારા થઈ હતી. તો જ્યોતિબા ફૂલે દ્વારા સત્યશોધક સમાજની સ્થાપના થઈ હતી. સાલબાઈની સંધિ 1782માં ખાલી જગ્યા અને અંગ્રેજો વચ્ચે થઈ હતી. તો સાલબાઈની સંધિ મરાઠા અને અંગ્રેજો વચ્ચે થઈ હતી. સિંધુ ખીણ સંસ્કૃતિના કયા સ્થળોએ ધાન્ય ભરવાની વખારો એટલે કે ગોડાઉન મળ્યા છે? તે સ્થળ છે મોહેન્જો-દડો અને હડપ્પા. ઉત્તરાધિકાર માટેની લડાઈમાં કયા મંત્રીએ અશોકને તેના ભાઈઓની વિરુદ્ધ મદદ કરી હતી? તો તે મંત્રીનું નામ છે રાધાગુપ્ત. મૌર્યકાળમાં પૈણ્યાધ્યક્ષ કોણ હતું? તો વેપાર અને વાણિજ્યના વડાને પૈણ્યાધ્યક્ષ તરીકે ઓળખવામાં આવતો હતો. ગુપ્તકાળ દરમિયાન નવનીતકમ ખાલી જગ્યાનો સુવિખ્યાત ગ્રંથ હતો? તો તે ઔષધ વિશેનો વિખ્યાત ગ્રંથ હતો નવનીતકમ. ચોલા મંદિરોમાં મોટા ભાગના દેવ ખાલી જગ્યા હોય છે? તો શિવ,
ચોલા મંદિરોમાં મોટે ભાગે દેવ તરીકે જોવા મળે છે. 1949માં નીચેના પૈકી કોણ પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન કર્યું? તો કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન સરદાર વલ્લભભાઈ પટેલ. બાળ લગ્ન અને ફરજિયાત વિધવાપણાનો વિરોધ કરવા માટે કોણે 1885માં મુંબઈ ખાતે સેવા સદનની સ્થાપના કરી? તો તે છે બહેરામજી એમ મલબારી. નીચેના પૈકી કઈ ક્રાંતિકારી સંસ્થા દ્વારા કાકોરી ટ્રેન કાવતરાનું આયોજન કરવામાં આવ્યું હતું? તો તે છે હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન દ્વારા કાકોરી ટ્રેન કાવતરાનું આયોજન કરવામાં આવ્યું હતું. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી છે? તો પહેલી, બીજી અને ચોથી કાલિદાસ માલવિકાગ્નિમિત્ર, વિશાખા દત્ત મુદ્ર રાક્ષસ અને કામંદક નીતિસાર આ જોડીઓ સાચી છે. રાજકોટ રાજ્યના રાજવી લાખાધીરાજ દ્વારા નીચેના પૈકી કઈ પ્રજા કલ્યાણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી? તો તમામ ચૂંટાયેલા સભ્યોવાળી પ્રજા પ્રતિનિધિની સ્થાપના કરી, કૃષિ બેંકની સ્થાપના કરી, કાઠિયાવાડ હાઈસ્કૂલ હસ્તગત કરી તેનું નામ આલ્ફ્રેડ હાઈસ્કૂલ રાખ્યું, સ્ત્રીઓ માટે વાંચનાલય શરૂ કર્યું. ગુજરાતના ઇતિહાસથી જોડાયેલ પ્રશ્ન છે. સુભાષચંદ્ર બોઝ માટે કયા વિધાનો સાચા છે? તો બધા જ વિધાનો સાચા છે. તેઓના રાજકીય ગુરુ CR દાસ હતા. તેઓએ 1939માં કોંગ્રેસ પ્રમુખ માટેના ગાંધીજીના પ્રતિનિધિ પટ્ટાભી સિતારમૈયાને હરાવ્યા હતા. તેઓનું સ્લોગન ચલો દિલ્હી હતું. રવિન્દ્રનાથ ટાગોરે તેઓને દેશ નાયક તરીકે નવાજ્યા હતા. સાબરમતીથી દાંડીકૂચ સુધીની દાંડીકૂચ કેટલા દિવસ માટે થઈ? તો 24 દિવસ. વિધાનસભાઓમાં બેઠકો અથવા નોકરીઓના સ્વરૂપે કચડાયેલા વર્ગોના હિતોનું રક્ષણ કરવું જરૂરી ન હતું, પરંતુ જડમૂળમાંથી અસ્પૃશ્યતા નાબૂદ કરવી જરૂરી હતી. આવું કોણે કહ્યું હતું? મહાત્મા ગાંધીજીએ. સ્વતંત્ર ભારતમાં સરદાર પટેલને કયા મંત્રાલયો આપવામાં આવ્યા હતા? તો ગૃહ મંત્રાલય છે અને માહિતી અને પ્રસારણ મંત્રાલય છે. ઋગ્વેદ સમય દરમિયાન સ્ત્રીઓની સ્થિતિ બાબતે કયું વિધાન સાચું નથી? તો ઉપરના પૈકી કોઈ પણ વિધાન સાચું નથી. બંગાળની કાયમી જમાબંધી 1793 બાબતે કયા વિધાન સાચા છે? તો જમીન મહેસૂલ ભરવાની શરતે જમીનદારોને જમીનના માલિક તરીકે ગણવામાં આવ્યા. મહેસૂલ જમાબંધી કાયમી રીતે નિયત કરવામાં આવી. જો વિશ્વમાં કોઈ પાપ છે તો તે નબળાઈ છે. તમામ નબળાઈ ટાળો. નબળાઈ પાપ છે, નબળાઈ મૃત્યુ છે. આવું કોણે કહ્યું? સ્વામી વિવેકાનંદ. પક્ષાપક્ષી ત્ય નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન કયા કવિની પંક્તિઓ છે? ભાલાણ. જૂની જૈન પોથીમાં અગ્રસ્થાને કોને મૂકવામાં આવે છે? કલ્પસૂત્ર. અમદાવાદના કાંકરિયા તળાવનું મૂળ નામ શું હતું? હૌજે કુતુબ. છોટાઉદેપુરના પૂર્વ ભાગમાં સોમવાર માટે કયો શબ્દ પ્રચલિત છે? રાપચોરિયો. આદિવાસીઓમાં લગ્નના દિવસોમાં કયું નૃત્ય પુરુષો દ્વારા થાય છે? આંબલી ગોધો. આદિવાસીઓ કંઠ ઉપર પટ્ટા જેવી જે માળા પહેરે છે તેનું નામ જણાવો. ગોવેણ. સાંથાલોની માન્યતા અનુસાર તેમની ઉત્પત્તિ શામાંથી થઈ છે? હંસ. કાગળ પર જળ રંગવાળું રાધાના વેશમાં કૃષ્ણનું રેખાંકન રાજસ્થાનમાં કઈ કલમ તરીકે ઓળખાય છે? જયપુર કલમ. એલોરામાં એક ખડકમાંથી કોતરેલું કોનું મંદિર છે? કૈલાસનાથ મંદિર. તમે પીસોમાં દારવો પીસોમાં આદિવાસી સમાજમાં દારૂના દૂષણ વિરુદ્ધ જાગૃતિ લાવનાર ગીતના કવિનું નામ જણાવો. જુગતરામ દવે. નીચેના પૈકી કોણ ગુજરાતના મહાન આયુર્વેદિક ચિકિત્સક હતા? જંડુ. જોડકા જોડવાના છે તો નિશાન ડંકા, અવનદ વાદ્ય, રાવણ હથો, તંતુ વાદ્ય, પાવરી, સુશીર વાદ્ય
અને માણ તો ધાન વાદ્ય. ત્યારબાદ જોડકા છે નાનાલાલ કવિ, તો ગુજરાતની એક પાંખ નીલી અને એક પાંખ લીલી. પછી બીજું છે ઉમાશંકર જોશી, તો ગુજરાત મોરી મોરી રે. નર્મદ શંકર કવિ, તો જય જય ગરવી ગુજરાત. અને અર્ધેશર ખબરદાર, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. પુષ્ટિ માર્ગ સંપ્રદાયના આદ્ય સ્થાપક વલ્ભાચાર્યજીએ ગુજરાતમાં કૃષ્ણ ભક્તિની સાથે સંગીત મહિમા વધાર્યો. આ સંદર્ભે કયું વિધાન સાચું છે? તો સંગીત દ્વારા સંપ્રદાયના ઘણા તત્વો લોકો સુધી પહોંચી શક્યા. વૈષ્ણવ મંદિરોનું સંગીત હવેલી સંગીતના વિશિષ્ટ નામે ઓળખાવા લાગ્યું. મહામતી પ્રાણનાથના સંપ્રદાયનું નામ શું છે? નિજાનંદ. નીચેના પૈકી કોણ અષ્ટછાપ કવિ છે? નંદદાસ. ગુજરાતના સુલતાન મહમદ બેગડાએ જ્યારે પાવાગઢ પર આક્રમણ કર્યું ત્યારે કયા રાજાના રાણી અને અન્ય સ્ત્રીઓએ જોહર કર્યું હતું? જયસિંહ. દક્ષિણ ભારતમાં પલ્લવ વંશના શાસનકાળમાં કઈ શૈલીનો પાયો નખાયો? દ્રવિડ શૈલી. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, આ ગીતના કવિનું નામ જણાવો. બોટાદકર. ભોજે અધ્યયન સંશોધન વિદ્યાભવન ક્યાં આવ્યું છે? અમદાવાદ. ઓરિસ્સામાં ચૈતન્ય પ્રભુના પ્રભાવથી જે સંપ્રદાયે લોકભાષામાં પોતાની ભક્તિ ધારા રેલાવી તે કયા નામે પ્રચલિત બન્યો? પંચસખા. કયું વૃક્ષ આદિવાસી વિસ્તારનું કલ્પવૃક્ષ મનાય છે? તાડ. તેલાવ માતાનો મેળો ક્યાં ભરાય છે? બારાવાડ. કયા લોક મેળામાં ઊંટની મોટી ગુજરી ભરાય છે? તો વૌઠા. ત્યારબાદ છે જોડકા માણેક કઠારી પૂનમનો મેળો આવશે રણછોડરાયજી. મેઘ મેળો આવશે મેઘરાજા. રૂપાલની પલ્લીનો મેળો વરદાયની માતા. અને ચૂલ મેળો અગ્નિદેવ. ત્યારબાદ જોડકા છે ઘરશાળા ભાવનગર. ગોવર્ધનરામ સાહિત્ય સભા નડિયાદ. ગુજરાત સાહિત્ય સભા અમદાવાદ. અને નંદીગ્રામ તો ધરમપુર. તે પછી છે અગેન જોડકા સુરેશ્વર દેસાઈ હવેલી વડોદરા. શાંતિદાસ દેસાઈ હવેલી અમદાવાદ. ભિખારીદાસ હવેલી ભરૂચ. મેહરજી રાણી મેન્શન આવશે સુરત. તો કયું વિધાન સાચું છે? ત્રણેય વિધાન સાચા છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના દરબારમાં તાંજાવુરથી નર્તિકાઓ અને સંગીત વાદ્યના નિષ્ણાંત ગુરુઓને બોલાવવામાં આવ્યા. આ ગુરુઓમાંથી કુબેરનાથ તંજાવુરકરને વડોદરામાં સ્થાયી કરવામાં આવ્યા. એમના થકી ગુજરાતમાં આ રીતે ભરતનાટ્યમનો ઉદય થયો. બેટ દ્વારકાના મુખ્ય મંદિર નજીક ખાલી જગ્યા હનુમાનનું ભવ્ય મંદિર આવેલું છે? તો દાંડીવાળા. ગુજરાતમાં નીચેના પૈકી કયા યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળો આવેલા છે? તો એક છે રાણી કી વાવ અને બીજું છે ચાંપાનેર પાવાગઢ પુરાતત્વ પાર્ક. પક્ષી દર્શન અને કુદરત પ્રેમીઓ માટે વિખ્યાત વઢવાણા તળાવ વેટલેન્ડ ક્યાં આવેલું છે? તો ડભોઈ. જોડકા જોડો પારનેરા તો આવશે વલસાડ. આભપરા તો આવશે ભાણવડ. જેસોર તો આવશે બનાસકાંઠા. અને નવનાથ ધૂણા તો આવશે ગિરનાર. ગુજરાતમાં ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો અમદાવાદ આવેલું છે. ગુજરાતમાં EME દક્ષિણામૂર્તિ મંદિર ક્યાં આવેલું છે? વડોદરા ખાતે. કબા ગાંધીનો ડેલો ગાંધી સ્મૃતિ ક્યાં આવેલું છે? રાજકોટ. ખાલી જગ્યા ભગતનું ગામ તરીકે જાણીતું છે? તો સાયલા. સૌરાષ્ટ્રમાં ચારણો જંતરને કયા ભગવાનનું સ્વરૂપ માને છે? રુદ્ર ભગવાનનું. આદિવાસીઓમાં હોળી નૃત્ય પ્રસંગે સમૂહ નૃત્ય પ્રસંગે જે ઘૂઘરા વગાડાય છે તેનું નામ જણાવો. તો રમઝોળ. સિયોતની પ્રખ્યાત ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? કચ્છ.
અમદાવાદ ખાતે આવેલ રાણીના હાજીરા બાબતે કયો વિકલ્પ સાચો છે? તો તે એક મકબરો છે. 14મા નાણાપંચ અનુસાર કયું કેન્દ્રથી રાજ્યોને કરનું હસ્તાંતરણ માટેનું માપદંડ ન હતું? તો આવશે નાણાકીય શિસ્ત. નીચેના પૈકી કઈ જાહેર દેવું ઘટાડવા માટેની રીત નથી? તો છે ગ્રાન્ટ ઇન એડ એટલે કે અનુદાન સહાય. હિન્દુ વૃદ્ધિ દર એટલે ભારતીય અર્થતંત્ર દ્વારા પ્રથમ 6 પંચવર્ષીય યોજનાઓ દરમિયાન પ્રાપ્ત કરેલ 3.70% વાર્ષિક વૃદ્ધિ દર. આ હિન્દુ વૃદ્ધિ દરનો ખ્યાલ ખાલી જગ્યા દ્વારા અપાયો રાજકૃષ્ણ. ભારતીય મૂડી બજાર બાબતે કયું વિધાન સાચું છે? ક્રિસિલ જાહેર ક્ષેત્રના દેવાના સાધનોનું નિર્ધારણ કરે છે. સમગ્ર ભારત જથ્થાબંધ ભાવ સૂચકાંક બાબતે કયું વિધાન સાચું છે? સમગ્ર ભારત WPI માટે પાયાનું વર્ષ 2004-05 થી બદલીને 2011-12 કરવામાં આવ્યું છે. WPIની નવી શ્રેણીઓમાં સંકલન માટે ઉપયોગમાં લેવામાં આવેલી કિંમતો પરોક્ષ કરવેરાઓનો સમાવેશ કરતી નથી. કયું વિધાન સાચું છે? ખાંડની દરેક સિઝન માટે કેન્દ્ર સરકાર વૈધાનિક ઓછામાં ઓછી કિંમત ન્યૂનતમ કિંમત નક્કી કરે છે. નિમ્નતમ. ભારતીય રૂપિયો સંપૂર્ણપણે ખાલી જગ્યા રૂપાંતરિત છે. તો ચાલુ ખાતાની ચૂકવણીઓના સંતુલન બેલેન્સ ઓફ પેમેન્ટ અન્વયે. ભારત સરકારે ગરીબી રેખા ખાલી જગ્યાના સ્વરૂપમાં માપવાનું નક્કી કર્યું છે. તો ઘરગથ્થુ વપરાશ. નેશનલ પ્રોગ્રામ ઓફ એજ્યુકેશન ફોર ગર્લ્સ એટ એલિમેન્ટરી લેવલ બાબતે કયા વિધાન સાચા છે? તો તે સૂક્ષ્મ માઇક્રો સ્તરે મુદ્દાઓ ધ્યાનમાં લે છે. તેનું અમલીકરણ શૈક્ષણિક રીતે પછાત બ્લોક્સમાં થાય છે. તે શાળાઓમાં કન્યાઓની જરૂરિયાતો ધ્યાનમાં લે છે. ગુજરાત બાબતે કયું વિધાન સાચું છે? તો 2013માં ગુજરાતમાં 7 નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા. નીતિ આયોગે મોરબી અને નર્મદાને સૌથી પછાત જિલ્લાઓ તરીકે નિયત કર્યા છે. માનવ વિકાસ સૂચકાંક બાબતે કયા વિધાનો સાચા છે? તો 2017ના માનવ વિકાસ સૂચકાંકના અહેવાલ અનુસાર 36 રાજ્યોમાંથી ગુજરાતનો ક્રમ 21મો છે. 1995ની સરખામણીમાં 2017માં માનવ વિકાસ સૂચકાંકમાં ભલે સુધારો હોય પણ ગુજરાત રાષ્ટ્રીય સરેરાશ કરતાં નીચે છે. પંચવર્ષીય યોજનાઓ બાબતે કયું વિધાન સાચું છે? તો 12મી પંચવર્ષીય યોજના એ ઝડપી, ટકાઉ અને વધુ સમાવિષ્ટ વૃદ્ધિ ઉપર ભાર મૂક્યો. 9મી પંચવર્ષીય યોજના ભારતમાં નિકાસ અન્વયે વૃદ્ધિની વ્યૂહરચનાને અનુસરે છે. નીચે પૈકી કયા વિધાનો સાચા છે? તો બીજું અને ત્રીજું સાચું છે. ભારતમાં બેંક રેટ રેપો રેટ કરતાં વધારે છે. ભારતમાં રોકડ અનામત ગુણોત્તર કેશ રિઝર્વ રેશિયો CRR રેપો રેટ કરતાં ઓછો છે. ભારતીય બેન્કિંગ વ્યવસ્થાના સંદર્ભે કયા ક્ષેત્રો અગ્રતા ક્ષેત્રો ધિરાણ હેઠળ આવે છે? તો પુનઃપ્રાપ્ય ઉર્જા, રિન્યુએબલ એનર્જી, આવાસ, હાઉસિંગ, સૂક્ષ્મ નાના અને મધ્યમ કક્ષાના સાહસો, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, સામાજિક આંતરમાળખું એટલે કે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. જો કોઈ દેશનું ચૂકવણાનું સંતુલન બેલેન્સ ઓફ પેમેન્ટ હકારાત્મક એટલે કે પોઝિટિવ હોય તો નીચેના પૈકી કયું નહીં થાય? તો તેણે અન્ય દેશો પાસેથી ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની લોન મેળવવાની જરૂર નહીં પડે. સોનાની આયાત થશે. વિદેશી હુંડિયામણ સેવાઓમાં વધારો થશે. અન્ય દેશોને મૂડી આપી શકશે લોન. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક બાબતે કયા વિધાનો ખોટા છે? તો તે લોન અને ક્રેડિટ કાર્ડ આપી શકે છે. આ વિધાન ખોટું છે. સાચા વિધાનો કયા છે? તે 100% સરકારી ઇક્વિટી સાથેની પોસ્ટ ખાતા હેઠળની જાહેર ક્ષેત્ર કંપની છે. તે રાંચીમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી હતી. તે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સંચાર મંત્રાલય હેઠળના પોસ્ટ ખાતા હેઠળ કાર્ય કરે છે. ગુજરાતની વિદ્યાલક્ષ્મી યોજના બાબતે કયું વિધાન સાચું છે? તો આ યોજના એવા ગામડાઓને આવરી લે છે જ્યાં સ્ત્રી સાક્ષરતા દર 35% કરતાં ઓછો હોય. ધોરણ 1માં પ્રવેશ લેતી કન્યાઓને ₹2000ના નર્મદા નિધિ બોન્ડ પૂરા પાડવામાં આવે છે અને ધોરણ 8
પૂર્ણ કર્યા બાદ કન્યાઓને વ્યાજ સાથે ચૂકવણી કરવામાં આવે છે. ગુજરાતના 2019-20ના અંદાજપત્રની નળ સે જલ યોજના બાબતે કયું વિધાન સાચું છે? તો તમામ ઘરોને નળ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવા માટે 20,000 કરોડ આવનારા 3 વર્ષો દરમિયાન ખર્ચ કરવામાં આવશે. 2019-20માં આ યોજના હેઠળ 4500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. નીચેના પૈકી કયું મમતા અભિયાનનો હિસ્સો નથી? તો એકે વિધાન આવશે નહીં. ડેમોગ્રાફિક ડિવિડન્ડ બાબતે કયું વિધાન સાચું છે? ડેમોગ્રાફિક ડિવિડન્ડને વસ્તીમાં કામ કરતી વયના લોકોના વધતા જતા હિસ્સાને કારણે આર્થિક વૃદ્ધિના ક્ષેત્રમાં વધારા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.